ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું ને તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે સવારમાં ઉઠી ગયા સેવી અને ઠંડી પણ બહુ લાગે છે, તો બોલવામાં પણ થોડુંક ઓલું થાય છે કારણ કે ઠંડી બહુ લાગે છે એટલા માટે. અને જો તમને બતાવું, નીકળી ગયો છે અને મારી મમ્મી છે ને રોટલી બનાવી છે ચૂલે. તો ચૂલે રોટલી બનાવવાનું કામ ચાલુ છે અને ઘરનું કામ હજી બધું એમ પડ્યું છે ઘરનું કામ. જો બધું એમનામ પડ્યું છે ને 9 વાગી ગયા છે. તો આપણે તો હમણાં હવે તો ગાઈઝ આપણે સરસ મજાને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું. ટીનું આવવાની છે રેસમાં. ટીનું, રેશમા, ખુશી અને હું, અમે 4 જણ જવાના સેવી. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આગળ બતાવીશ કે આજે ત્યાં અમે પાર્લરે જઈને શું કરશું શું નહીં. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે હવે છે ને તડકે ઊભા છે થોડીક વાર, એ બહુ ઠંડી લાગે છે ને એટલા માટે. જો સુંદરી ઓઢી લીધી છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. થોડીક વાર આપણે ઊભા રહીને પછી જઈએ. લાગે કેવી લાગે છે ટીનું? નવા કપડાં પહેરી મજા આવશે ને આજ? હા. શું ખાવાનું છે ત્યાં? પાણીપુરી. તો હાલો ખવડાવીશું. તો ગાઈસ આપણે અહીંયા રેશમાન ઘરે આવી ગયા છીએ. તો અમે આટલા બધા તો આ બે આવવાની ખબર ભેગ્યું આજે. તો એ આવવાની છે એમ એને તૈયાર કરશું ને એવું બધું કરશું. મજા આવે છે ને બેન? બહુ મજા આવે. તો જો અહીંયા ઊભા છે તડકે, જ્યાં જોઈને તડકો જ ગમે છે. જો રિક્ષા બેસી ગયો છે, અહીંયા બેઠા છે રિક્ષામાં. આજે બસ નથી આવવાની તો રિક્ષામાં આપણે જવાનું છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો ગાઈસ અમારે અત્યારે અહીંયા વાડી આવવાનું છું. આ ટીપણા લેવાના છે. ક્યાં આવ્યો ગયો ટીપણા લેવા? આ મેળી ઉપર જવાનું.
ન જાનું પછી અલ્લે બાપા ઉતરા હે ફાઇનલી તો જો આવી ગયા આપણા સ્માર્ટ સિટી મસ્તમાં અમે જો બધા એલા જઈશું લે તો હાલો ગાઈઝ હવે સીધા આપણે છે ને પાર્લરે જઈને તમને મળશું તો આપણે જો અહીંથી હાલીને જઈશું ને આ રસ્તો ખોદી નાખ્યો છે નવો રસ્તો બનાવવાનો છે તો જો આપણે અહીંયા આવી ગયા ડમીન બમીન બધું ઈ તારી ડમી છે ને હું આ મને ફૂલ બતાવશો આ તેનું બેન બેહી ગયા સિટ ડાઉન તો જો આપણે આવી ગયા છે અહીંયા રેશમાં જો સ્ટાર્ટ કરી મૂક્યું છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ અહીંયા છે ને છોકરીઓને તૈયાર કર્યું છે તો જો આ મોનિકા બેન છે એને રેશમાં તૈયાર કરી છે અને અપુને કરી તૈયાર તો આ ખુશી છે અને જો અત્યારે તૈયાર થઈ ગયું છે ને બધા બેઠા છે અને હજી અમારે પ્રેક્ટિસની જરૂરત છે જ તો હજી અમારે પ્રેક્ટિસ કરવાની છે કે અહીંયા બેઠી છે લેફ્ટ હાથમાં લઈને રખડું છું જો તમે જોઈ લો અને જો બધા વાતું કરે છે ને અમારે બહુ તો સામાન અહીંયા પડ્યો છે એમના મજા આવે મજા આવે ને ખૂબ જ મજા હું તો કાયમ આવું એમ હું તને ઈ જ કહેવા નથી દરરોજ આવું ગમે ગમે ને તને હા ગમે ને તમને તો તમારું પાર્લર છે એટલે ગમે જ તને રેશમા વિડિયો બનાવવા પડ્યા મેડમ જ છે ને એ મેડમજી ઓસા બનાવજો અમાર વિડિયો અમાર વારો આવવા દેજો તમે તો અમાર મેડમજી છે ને અમારા વિડિયો બનાવીને મૂક્યા જ છે સ્ટાઈલ જો મારી મસ્ત આવી તારી મારે તો પ્રેક્ટિસની જરૂર છે નંબર વાલ નું લે પીછે પર તો જો આ કર્લ્સ કરેલા આ બાજુ લે તો જો ઓલી બાજુ મેકઅપ બેકઅપ બધું લઈ લે હા હા જો બેનજી તમે કેમ ડોળા બહુ કાઢો છો મસ્ત લાગો છો પ્રેક્ટિસ મુજબ આ બધું ફરી જા ખુશી જો કેવી લાગે છે મસ્ત લાગે સરસ બહુ મસ્ત લાગે અને મારી ડમીનું હાલત બિચારીની બહુ ખરાબ થઈ ગઈ છે જે આમાં હેરસ્ટાઈલ બનાવવાની છે મારો શું ગાઈસ તો હાલો ગાઈસ આપણે હવે થોડીક વાર વિડીયો ને એવું બધું બનાવી લઈએ ને પછી તમને ગાઈસ અહીંયા દાબેલીને પાણીપુરી ખાવા આવ્યા છે મેકઅપ દેખાઈ ગયો રેશમાની સામે બેઠા છે આપણે અહીંયા આવ્યા છે બીજું તો મસ્ત શોપ છે આ હાય ગાઈસ તો જો અહીંયા આવી ગયા છે પાણીપુરી અને દાબેલી ને એવું છે જો સુંદરમ ટુ છે આ તો મસાલા પૂરી છે ભેળ છે રગડા પૂરી છે બધું છે દહીં પૂરી જો આવી ગઈ છે મોનિકા અને રેશમાની પાસે પાણીપુરી આવી ગઈ ખુશી પાસે અને આપણે તો દાબેલીનો ઓર્ડર આપ્યો હતો જો દાબેલી પણ આવી ગઈ છે તો હાલો ગઈશ તમારે નાસ્તો કરવો હોય જમવું હોય તો આવી જાઓ સ્ટાર્ટ કર તો હાલો ગાઈસ પહેલાં આપણે નાસ્તા પાણી કરી દાબેલીની ડીશ પૂરી કરી છે હવે પાછી પાણીપુરી મંગાવી છે હાલો પાણીપુરી ખાઈ લઈ પાછા હા હા અને હજી ખૂટી નથી ત્યાં તો મેં પૂરી કરી રગડા પૂરી આવી ગઈ છે કામ કરવાની હા રેશમે ફરી દીધી ખાવા માંડો લે લ્યો નહીં માન રાખો લે હમણાં ખુશીને ભેળ આવે છે આમાં નથી ભર્યું નથી પહેર્યું જો કઈ આપણે એક લઈ લીધી રગડા પૂરી ખાવા ઠરશે બસ 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 તો આ રગડા પૂરી બની ગઈ છે ભેળ પણ આવી ગઈ
ગાઈસ આપણે છે ને નાસ્તો કરી લીધો છે, અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. પાણીપુરી, ભેળ, દાબેલી, રગડાપુરી બધું જમી લીધું છે. જો હવે 4:30 પાછા જાવીશ બ્યુટી પાર્લરે. હાલો કન્ટિન્યુ બનાવી છું વ્લોગ. મજા આવી છોકરી? તમને મજા આવી? બહુ મજા આવી. હવે તો હલાતું નથી, એટલું બધું ખવાઈ ગયું નહીં. કેવું ખાધું? તારું પૂછું છું. રગડાપુરી ને પાણીપુરી. હાલો તો ગાઈસ પાર્લરે જઈને મળી. જો ગાઈસ આ ટીનુનું મેકઅપ અત્યારે મેં કરેલું છે. જો કેવી લાગે છે, મસ્ત. ફેર તો આમ જો હેરસ્ટાઈલને જોઈ લ્યો, ફરી જાજી તો મસ્ત લાગશે તું. અને ખુશીનું મેકઅપ રેસમાં કરે છે તો એ ચાલુ છે. જો લિપસ્ટિકનું કામ ચાલુ છે. જોઈ લે, આપણે હવે બેન જોવાનો વારો છે. તો મસ્ત કરે છે રેસમાં. હવે ખુશી કેવી મજા આવે. આર્ટિસ્ટ બનવું છે કાંઈ થોડી વાત છે. હા એમ જ ને. ઓલો ખોલી નાખ, એને ચાંદલો મંડી દે. મસ્ત ઓલા કલર કરતા આ કલર કેવો કેટલો મસ્ત લાગે છે. મસ્ત લાગે છે ખુશીની સ્કિન. હું બોલતા શીખું, મને બોલતા નથી આવડતું. સરસ મજાની છે. તું ઈડે છે ને એ ભૂલી જાય, ભૂંડું લાગે છે, એટલે નથી સારું લાગતું. આલે તારું રૂમાલ ઈ ભૂંડું લાગે છે. કા મારી ખુશીની સ્ટાઈલ છે કાકી. એવું ન બોલાય, ખરાબ લાગે છે. તો જો મસ્ત થઈ ગઈ ખુશી. બોલતા હોય એવું લાગે. કમ્પ્લીટલી થઈ ગયું. હજી એક ચાંદલો બાકી છે, ઈ માંડી દે એટલે ખુશીના ફોટા અને વિડીયો આપણે લઈ લઈએ. હાલો. અને ગાઈઝ મારો વેર તો જો તમને બતાવ. જો મસ્ત ખુશી. જય ગોપાલ, કેમ છો બધા? મજામાં જ છો ને? આજના બ્લોગમાં તમારું વાહ, સ્વાગત વળી આ તો બ્લોગિંગ સ્ટાર્ટ થઈ છે. વાહ વાહ, જોરથી બોલાય. સરસ સરસ. હેલો પહેલા ધીરે ધીરે બોલો. જય ગોપાલ. હા તો લ્યો તમે ટ્રાય કરો તો. રોજ નાખવાનું છે. ઊંચું રાખો ફોન ને તમારું મોઢું મસ્ત દેખાય એ રીતના કરો. આ વિડિયો ઉતાર લો ને મારો. તો જો સપના મેં બ્લોગિંગ દાંતું કાઢો છો બોલવા માંડો. ફર્સ્ટ બાર એને દાંત આવે છે. દાદી તો થઈ જાય છે, દેખાતો નથી ને એટલે દાંત આવે છે. ઈ તો રે મોખાસ દેખાય જાય સુધી. જી ભાઈ લે બોલો. જય ગોપાલ, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં જ છું. આવો બધા સખી બ્યુટી પાર્લરમાં. જો તમારે શીખવું હોય તો જો હું બધા સ્ટુડન્ટને શીખવાડું પણ છું. સ્ટુડન્ટ હાવ કેમેરો કરવાનો હોય શોભના બેન. તો ફેરવું જ તો ખરી પણ હા એમ સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ છે. હા હા તો મસ્ત છે. લે હાલ ખુશી ઊભી થઈ જાય તો આમ રાઉન્ડ રાઉન્ડ ફરી તો કેવી લાગશે ખબર પડે. બહુ મસ્ત જો રેસમાં બહુ મસ્ત તૈયાર કરી. રાઉન્ડ રાઉન્ડ ફરી જાય તો જો આ રેસમાં તૈયાર કરી. હેરસ્ટાઈલ શીખી છે. હેરસ્ટાઈલ ને મેકઅપ જો એની જાતે જ શીખી લે, લે, લે. છે. તો મસ્ત છે. કેટલી મસ્ત લાગે છે ને. સરસ સરસ એકદમ મસ્ત લાગ્યું. સરસ લે તો પાછળ. તો જો ગાઈસ હવે મસ્ત મસ્ત છોકરીઓને આપણે તૈયાર કરી દીધું છે. ટીનુને મેં મેકઅપ કર્યું છે. રેશમા બેન થાકી ગયા લાગે છે એટલે બેસી ગયા છે. ખુશીને રેશમાએ તૈયાર કરી છે તો મસ્ત લાગે છે. તો જો ગાઈસ સરસ. હાલો ગાઈસ હવે આપણું બાકી એવું આપણે ઓળી લઈએ અને આપણે પણ ઘરે જવાનું થશે કારણ કે હું કાચમાં દેખાવશું. જો મારી પાછળ માથું જો દેખાય કેવું. આ ખુશીના ને એના બધાના તો ફોટા હાલો ગાઈસ પાડી. કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. તો ગાઈસ હવે આપણે હવે છે ને ઘરે જઈશી. હાલો આજ તો રવિવાર છે, બધું બંધ છે. જો તમને બધી દુકાન બંધ છે. જો તો હાલો ગાઈસ, હાલો બેનું નીકળી જા. ધીમે ધીમે બેનુંની એન્ટ્રી થાય છે. કઈ ભૂલાતું નથી ને અંદર છે. તો હાલો ગાઈસ ધીમે ધીમે બધા હાલતા થશે તો આપણી જાય. બધી દુકાન બંધ થઈ ગઈ છે. તો જો ગાઈસ બધી દુકાનો બંધ છે. જો બધા શોપ બંધ થઈ ગયા છે. બધી આજ રવિવાર છે ને એટલા માટે. અને આજ રવિવાર હતો તો અમારે કંઈ રજા નહોતી તો અમે આવ્યા છીએ. તો જો બધું બંધ છે અને આપણે અહીંયાથી જઈશું. ચાલો બધું એટલે બધું બંધ છે. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. નદી પર જો આપણે આવી ગયા છે. કઈ વાહન છે નહીં દેખાશે.
નદી પરું નદી પર આવી ગયા છે લાઈન સર લાઈન જો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે ઘરે આવી અને છે ને હજી નાસ્તા પાણી બાકી છે ખાલી કપડાં ચેન્જ કર્યા છે તો હજી જમવાનું બાકી છે તો હાલો હવે થોડીક વાર પછી તમને મળું કન્ટિન્યુ બન્યા રહેજો જમી લઈ હજી પાણી આવશે તો નાવું છે તો હાલો એ કામ આપણે બાકી છે તો કરી નાખીએ હાલો કન્ટિન્યુ બન્યા રહેજો જો ગાઈસ આપણે જમી લીધું છે સાંજ પડી ગઈ જમી લીધું છે જમીને વાસણ ધોઈને નવરા થઈ ગયા છે અને હવે અહીંયા બેઠા છે બોલ પેન ને બુક ને એવું લઈને બેઠા છે હિસાબ કરવા તો હિસાબ કરી નાખ્યો પણ હિસાબમાં કાંઈ મેળે આવ્યું નહીં તો બધા હિસાબ કરે એટલે એમાં થોડા જુદું ડિફરન્ટ તો આવે જ અલગ અલગ તો હિસાબ જો અહીં કરીને બુક જો અહીં રાખી છે બોલ પેન પણ અહીંયા છે અને આપણે જમી લીધું છે તો ગાઈઝ હવે અહીંયા વ્લોગને એન્ડ કરીશી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ ગાઈઝ